જય શ્રી રામ, જય ગિરનારી। હું વિપુલ રાવત, વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર મંત્રી। આપ સૌને જણાવતા આનંદ થાય કે આ દૂધધારા પરિક્રમા જેઠ વદ 11ના શુભ દિવસે કરવામાં આવે છે। ગિરનારની આસપાસ વસતા તમામ માલધારી સમાજ દ્વારા આ પરંપરા ચાલુ કરવામાં આવેલ છે કે ભાઈ સારો વરસાદ થાય તેમજ આવનારા વર્ષમાં તમામે તમામ અબોલ જીવોને પાણી તેમજ એમની ગિરનારમાં એમની રક્ષા થાય એના માટે થઈને આ પ્રાર્થના માટે દૂધધારા પરિક્રમા કરવામાં આવે છે। આ દૂધધારા પરિક્રમા કર્મણ ભગતની જગ્યાએથી શરૂઆત થાય, ત્યાંથી લંબે હનુમાન તેમજ ભવનાથ સ્થિત મહાદેવ મંદિર તેમજ ગિરનારના તમામે તમામ દેવાલયોમાં થઈ અને આ દૂધધારા પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે। આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આવી જ રીતના લોકોની સુખાકારી માટે થતી પરિક્રમા એટલે દૂધધારા પરિક્રમા। બોલો ગિરનારી મહારાજ શ્રી કર્મણ ભગત પરિક્રમા મહારાજ બોલું છું કે ભાઈ ગિરનાર દૂધધારા પરિક્રમા યોગીની એકાદશી જેઠ 11 આવે છે। પછી આ એક ધાર્મિક પરિક્રમા છે, ઓછા પ્રમાણમાં માણસો હોય એ આ પરિક્રમા છે, કેમ કે આ ધાર્મિક એક દિવસની છે એટલે રસ્તામાં વરસાદ પણ આવે, કીચડ પણ હોય અને એક દિવસ પરિક્રમા પૂરી કરવાની અમારી જવાબદારી હોય કે ભાઈ છેલ્લે લગી મારી ગાડી હોય પાછળ બોરદી બધા માણસના 6-6:30 વાગે બહાર કાઢે પછી અમારી પરિક્રમા પૂર્ણ થાય છે। તો કોઈએ જંગલમાં પલાટી ન લઈ જવું, જંગલના નિયમનું પાલન કરવું, ત્યાં જંગલમાં જવાનું નહીં, કોઈ હિંસક પ્રાણી હોય ને કોઈને સાળો ન કરવો, અને આપણે એક ધાર્મિક પરિક્રમા છે, ભગવાનનું નામ લેતા પરિક્રમા પૂર્ણ કરવી। પછી આ દૂધધારા પરિક્રમા એટલે અમારે આજે 72 વર્ષ આ પરિક્રમાના થયા છે। ભગવતસિંહ બાપુ રેન્જર હતા વન ખાતામાં, આ એની ચાલુ કરેલી, લક્ષ્મણગીરી બાપુ, પછી અમારા રબારી હેતમાંથી હતા અમુક બાબા, પછી તળેટીમાંથી હતા વેપારી બધા મળે ત્યારે દુકાળ પડ્યો હતો એટલે આ પરિક્રમા ચાલુ કરે ત્યારે વરસાદ સારો થયો અને ત્યારનો વરસાદ ચાલુ છે ને આ પરિક્રમા સતત ચાલુ હોય। તો આજે રબારી લોકો દૂધ ઉપાડીને જાય, કાવડ લઈને જાય, દૂધ પૂરું પાડે। પછી ભવનાથ સમાજના અનેક સમાજનો આમાં ઘણો ફાળો છે, બધાનો સહયોગ છે। ઉદ્દેશ તો એ છે કે આજે દૂધધારા પરિક્રમા જે તે સમયમાં વરસાદ નહોતો થયો ત્યારે આ પરિક્રમા ચાલુ કરી હતી, પછી વરસાદ હોય અને હોય જ છે। તમે આજે વરસાદ નથી, રસ્તામાં જાવ એટલે વરસાદ આવશે, છેલ્લે બોરદેવી આવશે, તો વરસાદ આવે અને આ એક ધાર્મિક પરિક્રમા છે, બધા શાંતિપૂર્વક પરિક્રમા કરો અને જંગલ ખાતું બધા માણસોનો અંદર પ્રવેશ આપે એવી હું વિનંતી કરું છું। જય ગિરનાર। મારું નામ ખીમાભાઈ વેજાભાઈ ભારાઈ, ગામ માનોદરા, તાલુકો માણાવદર। આજે ઘણા વર્ષોથી 20 થી 25 વર્ષથી હું દૂધધારાવાળી પરિક્રમા કરું છું અને એ હું નથી કરતો, મારે ગિરનારીની કૃપા છે એટલે હું પરિક્રમા કરું છું। ઘણા વર્ષો પહેલા, આજથી 70 વર્ષ પહેલા, 72 વર્ષ પહેલા ભગવતસિંહભાઈ દરબાર હતા અને એમણે ત્યાં જે તે સમયે દુષ્કાળ પડ્યો હતો અને વરસાદને વિનોવા માટે આ પરિક્રમાની શરૂઆત કરી હતી। આ પરિક્રમામાં રબારી, માલધારી બધા નેસના માળો જોઈન્ટ થાય છે, બધા ખૂબ દૂધ આપે છે ને એટલે જ એને દૂધધારાવાળી કહેવાય। આ પરિક્રમા 33 કરોડ દેવતાની છે। અહીં ગિરનારમાં દત્તના બેસણા છે, અહીં દત્ત મહારાજે 12,000 વર્ષ તપ કર્યું હતું અને આ પર્વતનું નામ રેવંતક પણ છે। અને પહેલાના જમાનામાં પર્વતને પાંખો હતી અને પર્વત ગમે ત્યાં જઈને ઉડીને બેસતા હતા। આજે આપણો ગિરનાર પર્વત છે એ હિમાલયથી પણ આગળની એમની બધી વાર્તા કે એનો ઇતિહાસ છે। અહીં કૃષ્ણ ભગવાન પણ મા અંબાએ આવેલા અને માતાજી એમને દર્શન દીધેલા, 33 કોટી દેવ હતા। વિષ્ણુ ભગવાને કૃષ્ણ ભગવાને પણ એમને બેનના લગ્ન માટે એક પરિક્રમા કરેલી હતી, એની સાથે અન્ય દેવતાઓ હતા, એવા અહીંયા સ્થાયી થઈ ગયા। અને આ રેવંતક પર્વત છે, અહીં ઘણા માણસો આવે છે। અહીં અત્યારે અમે ફોરેસ્ટ વિભાગ પણ અમને બહુ સહકાર આપે છે। ફોરેસ્ટ વિભાગને પણ અમે વિનંતી કરીએ કે જો કોઈ પોતાની મમતા પૂરી કરવા આવ્યા હોય એમને ઠેસ ન પહોંચે અને એમને થોડીક પણ જવાની છૂટ આપે એવી વિનંતી। અને જનારા ભાઈઓને ખાસ મારી વિનંતી, અહીં પશુ, પક્ષી, પાંભર, ઝાડ બધું હોય, કોઈને નુકસાન ન થાય અને આ લોકોને જે ફોરેસ્ટ વાળા ઈચ્છે છે એ જ આપણે કરવાનું છે। ગિરનારની પરિક્રમા ફરવાની છે। જે કોઈ મહત્વાકાંક્ષા લઈને આવે એની મારો ગિરનારી મહત્વાકાંક્ષા પૂરી કરે